સપ્ટેમ્બર મહિનામાં બધા જ લોકોને પોતાનો આઈફોન જૂનો લાગવા મળશે. કેમ? કારણ કે સપ્ટેમ્બર મહિનામાં આઈફોન 17 લોન્ચ થાય છે. દોસ્તો, વાત એ કરી રહ્યો છું કે ઘર હોય, ગાડી હોય કે ઘરનું ઇન્ટિરિયર હોય, ઓલવેઝ આપણને બીજાનું જોઈને આપણને આપણું જૂનું લાગવા માંડે છે. આ જે ભાવના જન્મે છે એને કહેવાય છે ફોમો, જે કમ્પેરિઝનના બેઝ પરથી આવે છે. દોસ્તો, સરખામણી કરવાની આપણી આદતના કારણે ઘણી બધી જગ્યાએ રોંગ ડિસિઝન્સ લેતા હોઈએ છીએ. અને સ્પેશિયલી જ્યારે આપણે ઇન્સ્ટા અને એફબીમાં કોઈની ફોરેન ટૂરની અથવા તો કોઈ ફરવા ગયું હોય એની રીલ જોઈએ ત્યારે સૌથી વધારે આપણને મિસિંગ આઉટ ફીલ થાય છે. એનો મતલબ કે આપણે ક્યાંક ક્યાંક પાછા રહી ગયા હોઈએ એવું આપણને અંદરથી થાય છે, જેના કારણે આપણે રોંગ ડિસિઝન્સ લઈએ છીએ. દોસ્તો, આ ફોમો જે છે એને દૂર કરવા માટે હું જે બે ટેકનિક વાપરું છું એ કંઈક આવી છે. હું જે બે વસ્તુ વિચારું છું એ છે કે એની ફક્ત 2 મિનિટની રીલ છે, એની રિયાલિટી નહીં. અને બીજા નંબરની વસ્તુ કે લાઈફ એક હાઈવે છે અને હાઈવે પર ધારો કે કોઈ ગાડી આપણે ચલાવતા હોઈએ તો ઓલવેઝ કોઈના કોઈ ગાડી આપણાથી ક્યારેક ના ક્યારેક તો આગળ નીકળવાની જ. મતલબ ગમે તેટલા ઓવરટેક લો તો પણ કોઈના કોઈ ગાડી તો આપણાથી આગળ હશે જ. દોસ્તો, આ ફોમો જ છે જેના કારણે આપણે નીડ્સ અને વોન્ટ્સ વચ્ચેના તફાવતને નથી સમજી શકતા અને ઘણા બધા રોંગ ડિસિઝન્સ લઈ લઈએ છીએ. તમારે આ નીડ્સ અને વોન્ટ્સ વચ્ચેનો તફાવત સમજવો હોય તો મારી સાથે જોડાયેલા રહેજો. લાગે કે વાતમાં કોઈ દમ છે તો ચોક્કસ આને શેર કરજો અને કમેન્ટ કરજો. થેન્ક યુ.